बिरयानी मस्त આવી है ગઈ ना છે। खाली भाई अभी 9 से खाली के 5 6 पिलाई चालू कर दी तू उसे हाँ एक कौन જય માતાજી મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે ગાયને પેલા ભાખરી ખવડાવી દઈએ, તો ચાલો ખવડાવી દઈએ। એ માડી ચાલો ભાઈ, ફૂલ છે એનું, આમાં મૂક દઈ। હા, ખાઈ લીધું, બાય બાય। તો ગાયને ભાખરી ખવડાવ્યા પછી વાતાવરણ એક નંબર છે। જો રાતનો વરસાદ આવ્યો તો થોડોક, અત્યારે હમણાં આવે એવું છે। તો ફટાફટ આપણે નીકળીએ ઓફિસ સાઈડ। તો ચાલો છે। કેમ છો મિત્રો? તો અત્યારે 8:30 જેવું થવા આવ્યું છે ને મસ્ત આપણા મંદિરે આવી ગયા છે। એવું નથી કે મંદિરે જવું જ પડે, બધા કે હું દરરોજ જાઉં કે એવું ન જાઉં, એવું ન હોય કે જવું જ પડે। તમારી ઈચ્છા થાય તો જવાનું, ટાઈમ હોય તો ન હોય તો નહીં જવાનું, એવું આપણને કહેતા નથી, સમજ્યા? આપણે આગળ મેન મંદિરે જઈ વિગે લાગી, પછી આગળ વધીએ આપણે। હર હર મહાદેવ। મહાદેવનો ઢંગ વગાડવો પડે ને, આશીર્વાદ લેવો પડે। પબ્લિક જો આ બધું હીરામાં જાય છે ને, જેટલું પબ્લિક દેખે ને બધું હીરામાં જાય છે ને આવે છે। આ પબ્લિક બધું હીરામાં જતા ખરી, જો એટલા બધા છે ને, આ બધા 20,000 નોકરી કરવાટું, 15,000ની 30,000ની નોકરી કરવાટું જતા ખરી, પણ એક બિઝનેસ નહીં કરે। બધાને ખબર છે કે એક નાનો એવો બિઝનેસ હોય ને એમાંથી આરામથી આપણે 25,000 થી 30,000 40,000 જેવા કરોડો રૂપિયા કાઢવા હોય તો મળી જાય, પણ માણસ એ નહીં કરે, જતા ખરી 20,000ની જ નોકરી કરીએ। એવું નથી કે એ લોકો કરે, હું એમાં હલવાઈ ગયેલો છું, પણ હું નીકળવાની કોશિશ કરું છું। આ લોકોથી કોઈ કોશિશ નથી થતી। નોકરીમાં તો શું હોય, જ્યાં સુધી તમારા હાથ પગ હાલે ત્યાં સુધી તમારા પૈસા આવે, હાથ પગ હાલવાના બંધ થઈ જાય પછી શું આવે, પછી કાંઈ ન આવે। આ નિયમ છે નોકરી। મિત્રો જો આ લોકો તો એમ ભાવે એમ ભાગે છે, નોકરીનો કોઈ અસ્તિત્વ જ નથી કરવાનો, સમજ્યા? મિત્રો આજે હું બપોરે 1 વાગે નીચે ઉતરી ગયો, ટિફિન આપી દીધું બીજાને, અને આજે મારે જવાનું છે બિરયાની ખાવા, વેજ બિરયાની, નોનવેજ નહીં, કારણ કે આજે મિલો છે ને ઓફિસથી ઓફિસ ચેન્જ કરે છે, તો ત્યાં બધાને પાર્ટી આપી છે, તો એ લોકો આવે છે, હું અહીંયા ઊભો છું, હમણાં આવે એટલે તમને બતાવું। હાલો આવી ગયા, આપણે નીકળીએ। તો કેમ છે, બિરયાનીનો પ્લાન કમ્પ્લીટ છે ને? હાલો है ना खाली भाई अभी 9 से खाली के 5 6 पिलाई चालू कर दी तू उसे हाँ एक कौन चल राजन हेलो मिलन के साथ। अरे अभी कर रहे हो कि बाद में करोगे? टाइम लगे तो कल कराता हूँ मैं सर। हाँ तो वो रहने दो, कल कराता हूँ मैं, ठीक है? मैं सुबह के साथ कराता हूँ, ठीक है? હવે સ્લાડ આવી જાય એટલે ચાલુ કરી દઈએ। તો નમસ્કાર મિત્રો, અત્યારે 7 વાગી ગયા છે ને આપણે બપોરે ગયા હતા બિરયાની ખાવા, ખૂબ મજા આવી ગઈ, એકદમ વેજ બિરયાની, નોનવેજ તો હું ખાતો નહીં, એકદમ વેજ બિરયાની, ફૂલ મજા આવી ગઈ। મિલનનો ઓફિસમાં લાસ્ટ ડે હતો અને ઓફિસ ચેન્જ કરે છે એની ખુશીમાં એણે ખવડાવી હતી, એટલે કે આઈટીની ઓફિસમાં એવું હોય કે લાસ્ટ ડે હોય ને ઓફિસ ચેન્જ કરે ને એટલે ખવડાવે, અને ખૂબ જ મજા આવી ગઈ।
અને તો મિત્રો આજે હું ગાડી નથી લાવ્યો એટલે હું પટેલ ને રાજ અમે ત્રણે નીકળી ગયા એક્ટિવા ઉપર મસ્ત રોજ આવી સવારે હો ભાઈ ટ્રિપલ સવારી ભાઈ બીજું તો ભાઈ વિડીયો જોતા રહેજો વાહ લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો કરજો ભાઈ ફૂલ સપોર્ટ ની જરૂર છે તો ચાલો મિત્રો આપણે જઈએ ધીમે ધીમે ઘરે રાત તારે કઈ કેવું છે તો ચાલો મસ્ત ઘરે આવીને જમવા બેસી ગયો તો આ એનું શાક કેનું છે કંટોલાનું શાક છે રોટલા છે ભાખરી છે મસ્ત ઘીમાં ચોપડેલું દૂધ છે ચા છે કેરી આવી જોરી કેરી લાવ્યા છે મસ્ત જમવા બેસી ગયા છે નમસ્કાર મિત્રો હું આવી ગયો તમારી ફોઈની ઘેરે ને મારી ફોઈની ઘેરે ઢોસા બનાવ્યા હતા તો ખાવ છું કેમ બના ફોઈ ઢોસા એક નંબર બના છે તો વાંધો નહીં ફોઈને બધું આવડે બનાવતા એટલે ગમે ઈ નવું બનાવે ને એટલે અમે અહીંયા આવી આંટો મારવા અને હાલો હે બોલ કઈ કેવલ મસ્ત સોડા પીવા આવી ગયા છે કેવલ ગયો છે સોડા લેવા તો મસ્ત અમે એક બે કદી સોડા લઈ આવી તો પી લઈએ તો લઈને આવ્યો કઈ લાવ્યો મેજિક વિમટો આવી જ બધી કંઈક યુનિક જ સોડા લે આનું કામ જ આવું યુનિક જ લે કંઈક ક્યારેક અલગ ટ્રાય કરવાનું નમસ્કાર મિત્રો તો આપણો બ્લોગ એટલો જ શૂટ થયો આજે કારણ કે વધારે ટાઈમ ન મળ્યો એની માટે કે આપણી પાસે બહુ બધું કામ હતું થોડુંક બહારનું હતું થોડુંક ઓફિસનું હતું એટલે જેટલું શૂટ થયું એટલું મૂકી દીધું તો આજથી હું ચેલેન્જ લઉં છું કે 3 દિવસ હિન્દીમાં બ્લોગ બનાવી કાંઈ બી મિસ્ટેક થાય તો તમારે મને કહેવાની છે કોમેન્ટ કરી ચાલો ટ્રાય કરીએ અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી દેજો અને શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ અને ફેમિલી સાથે